આજે તો પાછું ગામમાં પરબારું કરવા જવાનું હતું ને તો હું ને ભાભી તો રોડે ચડ્યા અને આ બધાય હે ને શેરીમાં અમારે રાહ જોઈને બેઠા હતા કે હાલો નહીં કે તમે તો બહુ વાર લગાડી. મેં કીધું હાલો હાલો થાવ ઊભા એટલે હાલવા મંડીને પછી તો ન્યા જઈને પેલા તો રાંદલ માતાજીના દર્શન કરી લીધા કેમ કે ન્યા લોટા તેડાતા ને એટલે અને પછી તો પાછા લાઈનમાં ઊભા રહી ગયા ને આ બધાય જો મારા વ્લોગ જોવે હો બધાય મારી સામું જોઈને દાંત કાઢતા હતા કે આ જો ઓલી વ્લોગર છોકરી એવી. મેં કીધું મને લેજે હો વ્લોગમાં પછી હું આ બધાને વ્લોગમાં લઈશ. આખું ગામ મારા વ્લોગ જોવે અને પછી તો જો અહીંયા લાઈવ ભજીયા થતા તમે કીધું લાવ ભજીયાનો વિડીયો લઈ લો અને પછી તો આપણે મસ્ત મજાની થાળી રેડી કરી નાખીને આજે તો બહુ મસ્તીનું જમવાનું હતું હો. ઓમે તૈયાર માથે દે ને ત્યાં સારું જ જમવાનું લાગે આપણને. અને પછી હું ને હનિષ્કા નીકળી ગયા બજારમાં કેમ કે હનિષ્કા મમ્મી હુઈ ગયા હતા ને હનિષ્કા બપોરે હું ગમે નહીં એટલે આપણે નીકળી ગયા બજારમાં. મેં કીધું ક્યાં જાવું ને પછી તો આપણે ભાભુન ઘર વયા ગયા. મેં કીધું અહીંયા હુતા હુતા રમશે અહીંયા છોકરા હે ને નાના નાના એટલે અને એવું નહીં આપણે ગામમાં ગમે ને ઘરે વયા જાય. હવે તો આખું ગામ આપણને ઓળખે એટલે આપણે હનિષ્કાને લઈને વયા જાય ગમે ને. અને પછી માસીને ફોન આવ્યો કે હાલ ઘરે કે ચા બની ગઈ હે. મેં કીધું હાલો હાલો ચા તો પીવાની જ હોય ને. મને માસી કહે કે તું અહીંયા હો ને એટલે આટલી બધી ચા થાય છે હોય કે નતર તો કે અમારે સવારે એક ટાઈમ જ ચા થાય કે આખો દી કોઈ ચા ન પીવે. મેં કીધું હા હું એટલે ચા તો બનાવી જ પડે. આપણે તો ચા પી લીધી ને પછી તો હનિષ્કાને હુવાનો ટાઈમ થઈ ગયો ને તો એને મમ્મી તો હિચકાવતા હતા. મેં કીધું ફટાફટ હુવરાઈ દે પછી આપણે જાય બહાર. ભાભી કહે કે હનિષ્કા હુઈ જાય ને કે પછી કે આપણે બધી છોકરીઓ જાય. મેં કીધું આ બધી બેનપણીઓને ફોન કરી દે હાલો આજ તો બહાર જવું છે. અને હું તો એટલી થાકી ગઈ હતી ને હાલીને તો જાતા વેત તો પેલા મેં બાકડો જ ગયો તો મેં કીધું હું પેલા બેહી લઉં મને બહુ થાક લાગ્યો અને ઈ બધાય તો દર્શન કરવા વયા ગયા. મેં કીધું મને મૂકીને ક્યાં જવું હતો કે તું બેહી લે કે થાક ઉતરી જાય ને પછી આવજે. અને આપણે બેસીને વયા ગયા માતાજીને દર્શન કરવા. દર્શન થઈ ગયા ને તો મેં કીધું હાલો હવે ઘરે વયા જાય. તો કે હું ઘરે વયા જાય કે બે હોય કે થોડીક વાર કે આટલું બધું હાલીને આવ્યા હતા કે બેહવું જ પડે ને. મેં કીધું હા બેહી હાલો. અને પછી બધા ફોટા પાડતા હતા ને તો મેં કીધું મારે ફોટા પાડવા હતા કે વે હારા નથી ને હું ફોટા પાડવા. મેં તમે બધું તો પાડો હો. મેં મને પાડી દો ફોટા પાડીને આપણે થઈ ગયા ઘર ભેગા ને ઘરે જઈને જોયું ને ત્યાં તો આપણે હનિષ્કા બેને ઉઠી ગયા હતા જો બહાર રાહ જોઈને બેઠા. મેં કીધું તમે ઉઠી જ ગયા હોય કા અમે આવી ત્યારે. તો મને કે ફિયા કેટલું ખૂવું કે મને કે કઈ નીંદર ન આવે કે મારે થોડીક જ નીંદર હે. મેં કીધું હાલ તને રમાડું ત્યાં માસી રસોઈ કરી નાખે. પણ એને તો ઘરમાં ગમે જ નહીં બહાર જ ગમે. જો ઘરમાં લઈ આવીને એટલે રોવા જ મંડે. અને પછી તો રસોઈ થઈ ગઈ હતી ને તો માસી બધી તૈયાર કરતા હતા. મેં કીધું અત્યારમાં તો કે અત્યાર નથી કે 7 વાગ્યા. ઈ કે અમારે તો ગામડામાં 7 વાગે જ વાળું કરે. મેં કીધું હા તો મારે બહુ વહેલું હોય. મેં કીધું મને અત્યારમાં ભૂખ ન લાગે તો કે ખાવાનું જ છે. મેં કીધું પછી રાતે મને ભૂખ લાગશે કે રાતે પાછો નાસ્તો કરી લેજે કે. અને પછી તો આપણે મસ્ત મજાનું જમી લીધું. તો હાલો મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય.